નમસ્કાર મિત્રો આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। આ ભરતીમાં ધોરણ 10 પાસ અને 12 પાસ મહિલાઓ અરજી કરી શકે છે। તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશ કે તમારા તાલુકામાં અને તમારા ગામમાં કેટલી જગ્યાઓ છે એ મોબાઈલમાં કેવી રીતે જોઈ શકાય એ ચાલો જોઈએ। એ પહેલા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો સૌથી પહેલા તમારે Google Chrome ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું EHRMS ગુજરાત। તો સર્ચમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાશે એ ખોલવાની છે। તો કંઈક આ પ્રકારની વેબસાઇટ છે। આમાં તમારે આ જગ્યાએ રિક્વાયરમેન્ટ લખ્યું છે એમાં ટચ કરવાનું છે એટલે આ પ્રકારના ઓપ્શન ખુલશે। એમાં તમારે પહેલો ઓપ્શન ખોલવાનું છે એપ્લાય। તો આમાં જિલ્લા પ્રમાણે અરજી કરવાની હોય છે। તો તમારે કયો જિલ્લો લાગુ પડે એ નામ ગોતવાનું છે। દાખલા તરીકે હું બોટાદ જિલ્લાથી છું તો બોટાદ જિલ્લાની સામે તમને અલગ અલગ 5 બટન જોવા મળશે। તો મિત્રો આપણે એ જાણવું છે કે આપણા ગામમાં કેટલી જગ્યાઓ છે। તો એ માટે આપણે ડિટેલ્સ બટન પર ક્લિક કરશું। ત્યારબાદ તમને જોવા મળશે કે તમારા જિલ્લામાં ટોટલ કેટલી જગ્યાઓ છે। તો આમાં તમારે જિલ્લાનું નામ લખ્યું છે એના પર ટચ કરવાનું છે। ત્યારબાદ તમને તાલુકા વાઇઝ ભરતીની જગ્યાની સંખ્યા જોવા મળશે। ત્યારબાદ તમારે જે પણ તાલુકાના ગામડાની જગ્યાઓ જોઈ હોય એ તાલુકાના નામ પર ટચ કરવાનું છે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારા ગામમાં કેટલી જગ્યાઓ છે। તો મિત્રો આ રીતે તમે જાણી શકો છો કે તમારા ગામમાં કેટલી ભરતીની જગ્યાઓ છે। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/8/2025।